હલો મિત્રો, કેમ છો? મજામાં બધાય? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. તો મિત્રો અમે આવ્યા છીએ અહીંયા કેમ્પિંગ કરવા માટે અને વરસાદની રાહ જોતા હતા પણ વરસાદ કંઈ આવ્યો નથી. એટલે અહીંયા જો આપણે પહાડની ઉપર છે એક નાનો એવો ડુંગરો છે, એની ઉપર આપણે આવ્યા છીએ. નાનો એવો ડુંગર છે, અહીંયા ખોડિયાર માતાનું નાનું મંદિર છે અને અહીંયા આવ્યા છીએ આપણે કેમ્પિંગ કરવા માટે. તો ચાલો આપણે જોઈએ કેમ્પિંગ કઈ રીતનું થાય છે અને આપણો પહેલો એક્સપિરિયન્સ છે. આજે આપણે એકલા છે, હું ને લખન, અને હવે આપણે અહીંયા કેમ્પિંગ કરવાના છે. આપણી કેરેવેન આજે આપણી પાસે નથી, આપણી કેમ્પરવાન નથી અને આજે કેમ્પરવાન વગર જ આપણે આજે કેમ્પિંગ કરવાના છીએ. અને જોઈએ આગળ કે કઈ રીતનું બનાવ્યું છે, કારણ કે સાંજ પડવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આમાં થોડોક લેટ થઈ ગયો છે. તો ચાલો જોઈએ આપણે આગળ. હલો મિત્રો, તો આપણે એટલો સામાન થોડો લાવ્યા છીએ અને જરૂર પૂરતો સામાન લાવ્યા છીએ આપણે. તો જોઈએ, અને પહેલાં આપણે અહીંયા કોફી બનાવશું. કોફી પીધા પછી મજા આવશે, પછી આપણે આગળનો પ્રોગ્રામ પણ કરીશું. તો મિત્રો આપણે એક નાનો સ્ટવ લેવા છે અને જોઈએ ચાલુ કરીએ. તો મિત્રો આપણે પહેલા કોફી બનાવી લેશું. થોડોક પવન લાગે છે એટલે ટાઈમ લાગશે, કારણ કે પવન ન લાગે એવામાં રાખવા માટે આપણે લઈ આવ્યા નથી કઈ. મિત્રો મસ્ત મજાની કોફી બની રહી છે, તમે જોઈ શકો છો.
તો મિત્રો આપણે કોફી બની ગઈ છે, તો કોફી થઈ ગઈ છે તૈયાર. તો ચાલો કોફી પીવા. તો મિત્રો ચાલો કોફી પીવા માટે. તો અહીંયા ઉપર આવીને મેં કોફી બનાવી છે અને કોફી પીવાની ચાલુ કરીએ છીએ. તો ચાલો તમે કોફી પીવા. મસ્ત મજાની કોફી બની છે અને આવા વાતાવરણમાં કોફી ને નાસ્તો કરવાની બહુ મજા આવે. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મિત્રો આ સરસ મજાની જગ્યા છે અહીંયા, અને અહીંયા નાઇટ કેમ્પિંગ પણ આપણે કરી શકીએ. પણ એ પહેલા આપણે લોકેશન જોવા માટે અને આપણે અહીંયા નાઇટ કરી શકીએ કે નહીં એના જોવા માટે પહેલી વાર આપણે અહીંયા આવ્યા છીએ અને શરૂઆત છે આપણી. તો આપણો પહેલો એક્સપિરિયન્સ છે મિત્રો, કારણ કે કેમ્પિંગ તો આપણે ઘણા કર્યા છે પણ બધાય કેમ્પર વાનમાં કર્યા છે. આપણી પાસે કેમ્પર વાન છે, તમે જોઈ શકો છો મારા બીજા વિડીયોમાં મેં મારા કેમ્પર વાનમાં જ બધાય. તો આપણો પહેલો એક્સપિરિયન્સ છે અને અહીંયા જો આપણે કેમ્પિંગ પણ કરવાના છીએ અને નાઇટમાં કેટલો ટાઈમ રોકાય હવે જોઈએ, કારણ કે પહેલી વાર આવ્યા છે એટલે ઘણી વસ્તુ આપણે ભૂલી જાય છે. અને અમે વહેલા આવ્યા હતા પણ અમુક વસ્તુ ભૂલી ગયા એટલે પાછી લેવા માટે અહીંથી 10 કિલોમીટર દૂર ગયા હતા. તો તમે જોઈ શકો છો અહીંયા કેવી સુંદર મજાની જગ્યા છે. તો મિત્રો ચાલો કોફી પીવા માટે. તો મિત્રો તમને હું અહીંયા આજુબાજુની જગ્યા બતાવું કઈ રીતની છે અને અહીંયા કેમ્પિંગ કરવાની કેવી મજા આવે એ પણ હું તમને બતાવું. તો ચાલો આપણે જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો એવી સુંદર મજાની જગ્યા છે અહીંયા, અને સૂર્યનારાયણ પણ આથમવાની તૈયારીમાં છે. અને મિત્રો અહીંયા ઉપર અમે અહીંયા જો કેમ્પિંગ કરી રહ્યા છીએ. તો મિત્રો આ જગ્યા મને તો બહુ પસંદ આવી છે અને હું પહેલી વાર એકલો કેમ્પિંગ કરવા માટે આવ્યો છું, કારણ કે હું મારી કેમ્પર વાનમાં અમે ફેમિલી સાથે હારે જ હોય છે. અને આજે મારો પહેલો એક્સપિરિયન્સ છે, હું એકલો આવ્યો છું પણ લખન ભેગો છે. હાવ એકલો આવવાની ઈચ્છા જ નથી થતી અને લખનને ભેગા લીધો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા કેવી સુંદર મજાની જગ્યા છે અને અહીંયા આપણે કેમ્પિંગ કરવાના છીએ અને આપણે કુંભણિયા ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે મિત્રો. તો જોઈએ આપણે કુંભણિયા ભજીયા બને છે કે નહીં આપણા એકલાથી. તૈયારી કરી રહ્યા છીએ આપણે, અને ચાલો આપણે જઈએ અને કુંભણિયા ભજીયા બનાવીએ અને અહીંયા કુંભણિયા ભજીયા આપણે ખાશું. મિત્રો અહીંયા રાત રોકાવા માટે સેફ જગ્યા છે. અહીંયા જીવ જંતુ કે મિત્રો અહીંયા છે ને સિંહ દીપડા એવા કોઈ જાનવર અહીંયા નથી, એટલે તમે અહીંયા આરામથી કેમ્પિંગ કરી શકો છો કોઈ ટેન્શન વગર, કોઈ ડર વગર. પણ આપણી પાસે હજી કેમ્પ નથી અને આપણે હજી કેમ્પ લીધો નથી. આપણે કેમ્પ લેશું અને પછી અહીંયા નાઇટ કેમ્પિંગ કરશું, આખી રાત અમે રોકાશું. સવારે પણ સવારના વ્યૂ કેવા આવે છે એ પણ તમને હું બતાવીશ. પણ અત્યારે હજી આપણી પાસે ટેન્ટ નથી એટલે આપણે કંઈ પ્રોગ્રામ નથી. અત્યારે રાતે કેટલા વાગ્યા સુધી રોકાય આપણે જોઈએ. આપણે કુંભણિયા ભજીયા બનાવવાનો પ્રોગ્રામ હતો અને વરસાદમાં કુંભણિયા ભજીયા ખાવાની બહુ મજા આવે. પણ મિત્રો અમારે અહીંયા આ સાઈડ અમારે સૌરાષ્ટ્ર છે એમાં વરસાદ ઓછો છે આ લાઈન ઉપર, એટલે વરસાદની ઘણી રાહ જોઈ અમે, પણ મિત્રો વરસાદ છે જ નહીં. તો શું કરવાનું? જો અત્યારે તમે જોઈ શકો છો વાદળે થોડા થોડા દેખાય છે, ખુલ્લો થઈ ગયું છે આખું વાદળ ખુલ્લું થઈ ગયું છે અને એટલા વાદળા નથી અંદર. એટલે અત્યારે તો વરસાદ આવવો જોઈએ, આપણે બહાર ન નીકળી શકીએ એટલો વરસાદ આવવો જોઈએ. તો ચાલો હવે આપણા નસીબમાં હશે તો વરસાદ આવી જશે. અને આમાં છે થોડું કોથમીર. તો મિત્રો તમે ગમે ત્યાં જાઓ ને ત્યારે કચરો ન કરતા, અને તમે રસોઈ બનાવો કે તમે જે કાંઈ જમવાનું બનાવતા હોય, તમે ગમે ત્યાં રોકાવો ત્યાં કચરો પ્લાસ્ટિક કે નહીં ફેંકવાનું. અને અમે પણ અહીંયા નહીં ફેંકીએ, આ બધું કચરો છે એ બધો ભેગો ભરી લેશું અને ડસ્ટબિનમાં આપણે નાખી દેશું. પેલા ધોઈ નાખીએ, બરોબર. તો મિત્રો આને આપણે કટિંગ કરી લઈએ. તો મિત્રો આપણે આ સમારી લેશું. આમાં મેથી છે અને કોથમીર છે, બે આપણે સાથે રાખીને સમારી છે. પેલા આપણે એને ધોઈ નાખી છે અને હવે સમારી લીધી છે. હવે મરચા સમારી લેશું.
મિત્રો તમે જેટલું તીખું ખાતા હોય એટલા જ મરચાં અંદર તમારે નાખવા, અને કે આપણે તીખું મીડિયમ ખાઈએ એટલે 2 મરચાં જ નાખીશું. મરચાં પણ સમારી લીધા છે આપણે. તો મિત્રો હવે આપણે આ બધું સમારીને આમાં નાખી દેશું. 2 મરચાં સમાર્યા છે અને કોથમીર અને મેથી પણ સમારી લીધી છે, અને એમાં આપણે ચણાનો લોટ નાખી દેશું. અને એમાં મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર. તમને જેટલું ભાવતું એટલું નાખવું તમારે. મિત્રો આમાં આદુ લસણનું પેસ્ટ આપણે ઘરેથી બનાવીને લાવ્યા છીએ, તો એ પણ આપણે નાખી દેશું. મિત્રો આપણે થોડું પાણી નાખતા જશું અને આને મિક્સ કરતા જશું, કારણ કે વધારે પાણી થઈ જશે તો મજા નહીં આવે, એટલે થોડુંક કઠણ રાખવું પડશે આપણે. મિત્રો આપણે આમાં લીંબુ થોડુંક નાખી દેશું. મિત્રો આપણે આ પેસ્ટ બની ગયું છે. હવે આપણે ગરમ તેલ મૂકી દેશું અને કુંભણિયા તરવાનું ચાલુ કરશું. મિત્રો આપણે આમાં તેલ નાખી દેશું. મિત્રો સિંગ તેલમાં કુંભણિયા ભજીયા બનાવશો તો બહુ મજા આવશે. બાકી કપાસિયા તેલમાં તમે બનાવી શકો છો. તો આપણે તેલ ગરમ થાય ત્યાં લગી આપણે રાહ જોશું અને પછી આપણે શરૂઆત કરશું. મિત્રો આપણે આપણી લાઈફમાં પહેલી વાર કુંભણિયા ભજીયા બનાવ્યા છે. આની પહેલા બનાવ્યા હતા, પણ ત્યારે મેડમની મદદથી બનાવ્યા છે. આપણે પહેલી વાર આજ કોઈની મદદ નથી, અને આપણે આપણી હાથે પહેલી વાર જ બનાવીએ છીએ આ રસોઈ, કે જે કે કુંભણિયા ભજીયા. તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમને કેવા લાગ્યા, તેલ આવ્યું છે કે નહીં. તો મિત્રો તેલ આવી ગયું છે. હવે ને આપણે કુંભણિયા ભજીયા બનાવવાનું ચાલુ કરીએ. મિત્રો આવી રીતે કુંભણિયા ભજીયા બનાવી રહ્યા છીએ આપણે. હલો મિત્રો, કુંભણિયા ભજીયા ખાવા. આજે મિત્રો અમને અમારા મિત્ર છે મેરભાઈ અને રવિભાઈ, તેમની યાદ આવે છે. અહીંયા કુંભણિયા ભજીયા બનાવી છે, કારણ કે આની પહેલા અમે ત્રણેય મળીને વિડીયો બનાવ્યો હતો. તો મિત્રો અહીંયા બાજુમાં નાનું ખોડિયારમાંનું મંદિર છે, પણ દૂરથી એવો અવાજ આવે છે ખોડિયારમાંની આરતી થતી હોય. તમને એમાં સંભળાશે નહીં, કારણ કે માઇક લગાવ્યું છે એટલા માટે. મિત્રો આપણે આમાં લીંબુનો રસ કાઢી લેશું. આપણે ચટણી નહીં બનાવીએ, કારણ ચટણી લાવ્યા નથી અને ટોમેટો સોસ નથી લાવ્યા. આજે આવી રીતે આપણે આજે કુંભણિયા ભજીયા ખાવાના છીએ. તો જો આ લીંબુનો રસ નીકળી ગયો છે અને એમાં જ આપણે ખાવાના છીએ. તો મિત્રો થોડીક વાર રાહ જોઈએ છીએ કે સૂર્યનારાયણ આથમી રહ્યા છે, એટલે ત્યારે આપણે જમવા ન બેહવું જોઈએ. આથમી જાય પછી આપણે જમવા બેહવાનું હોય, એટલે આપણે સૂર્યદેવને હાથમાં દેશું અને પછી આપણે કુંભણિયા ભજીયા ખાઈને આનંદ માણશું. તો હાલો મિત્રો, કુંભણિયા ભજીયા ખાવા. આપણે લીંબુનો રસ છે એમાં બોળીને જ સરસ મજાના કુંભણિયા ભજીયા બન્યા છે. મિત્રો આપણે પહેલી વાર કુંભણિયા ભજીયા બનાવ્યા છે, અને છાશ છે. વાહ, મસ્ત મજા આવી ગઈ.
મિત્રો તમને પણ આવી રીતે કુંભણિયા ભજીયા ખાવાની ઈચ્છા થાય તો તમે પણ આવી રીતે જગ્યામાં જઈને બનાવજો, બહુ મજા આવશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મિત્રો વિડીયો બનાવવામાં થોડોક મહેનત પણ લાગે છે, તો લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને યુટ્યુબર છે ને એની હેલ્પ વગર, કોઈની હેલ્પ વગર યુટ્યુબર આગળ આવતા નથી. એટલે તમે થોડોક હેલ્પ કરજો અને વિડીયો પૂરો જોજો. અને બધાને સપોર્ટની જરૂર હોય છે યુટ્યુબરને, તો સપોર્ટ આપતા રહેજો. અને સપોર્ટ આપશો તો આવી જ રીતે કંઈક નવું અમે કરતા રહીશું અને અલગ જ કંઈક કરતા રહીશું. તમને જેવું ગમે છે, જમવાનું, ફરવાનું, સારી સારી જગ્યા જોવાનું, એવું બધું અમે કરતા રહીશું. પણ પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને તમારા મિત્રોને શેર કરજો. પહેલી વાર આપણે ભજીયા બનાવ્યા અને ખૂબ જ સરસ બન્યા છે. મીઠું પણ વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત ચડી ગયા છે અને મજા આવી ભજીયા બનાવવાની અને ખાવાની. તો મિત્રો હવે બીજી વાર બીજી કંઈક નવી વસ્તુ લઈને આવશું, કારણ કે મને કુંભણિયા ભજીયા વધારે પસંદ છે, એટલે એના વિડીયો હું વધારે બનાવતો હોઈશું. અને હવે જો અમે કુંભણિયા ભજીયા બનાવી લીધા છે અને ખાઈ લીધા છે. અને એક નાનો એવો ડુંગર છે, એટલે કે નાનો એવો પહાડ જેવું છે, ડુંગર જેવું, એની ઉપર અમે કેમ્પિંગ કરવા માટે આવી ગયા હતા. પણ ઉપર સરસ મજાની જગ્યા છે મિત્રો, આગળ તમે જોઈ શકો છો. ત્યાં પણ સરસ મજાની જગ્યા અને પોળી જગ્યા છે, ત્યાં પણ તમે કેમ્પિંગ કરી શકો છો. અને તમે ગ્રુપ સાથે આવ્યા હોય તો પણ કેમ્પિંગ કરી શકો છો. મિત્રો ખોડિયારમાંના દર્શન કરી લેજો. અહીંયા એક નાનું એવું ખોડિયારમાંનું મંદિર આવેલું છે. તો મિત્રો આપણે બધું જે સામાન છે એક એક કરીને વ્યવસ્થિત પાછું અંદર ગોઠવી દઈએ. અહીંયા આપણે કુંભણિયા ભજીયા બનાવ્યા હતા, તો તમે જોઈ શકો છો. આવી રીતે બધું આપણે વાઇન્ડ અપ કરી લીધું છે. આમાં કચરો ભરી લીધો છે એક જબલામાં, અને આપણે આ બધો થેલો ભરાઈ ગયો છે. અને અહીંયા જો આપણે કેમ્પિંગ કર્યું હતું, તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા છે ને કચરો નહીં કરવાનો. કચરો તમારો જ્યાં ત્યાં તમે જંગલમાં ગયા હોય કે ગમે તે જગ્યાએ કચરા પેટીમાં જ નાખો. એટલે આવી રીતે ચોખ્ખું કરીને જ પછી નીકળવું. પ્લાસ્ટિક તો ગમે ત્યાં ફેંકવા જ નહીં. તો મિત્રો હવે સાંજ પડી ગઈ છે અને અમે નીકળી રહ્યા છીએ ઘર બાજુ. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.